બારી અને પંખા, ચલો બારી પંખા સીધી લીટીમાં ક્યાંય દેખાય છે? ના. ચલો બીજામાં જોઈએ, ટેબલ અને બોક્સ, ટેબલ બોક્સ સીધી લીટીમાં ક્યાંય દેખાય છે? તો હા સાહેબ, આ રહ્યા બોક્સ ટેબલ, બોક્સ ટેબલ, અહીંયા ટેબલ બોક્સ. તો પહેલા ગેમ આપણે શું કરવાની? આ સ્ટેટમેન્ટથી આ તારણ છે પૂરું કરી દઈએ. ચલો તમારું સ્ટેટમેન્ટ પોઝિટિવ છે, પોઝિટિવ, તો જવાબ પણ પોઝિટિવ આપેલો છે, યસ. હવે ચેક કરો, બોક્સની વેલ્યુ 100 અને ટેબલની વેલ્યુ 50, પોઝિટિવનો ઓબ્જેક્ટ 50. તો આની અંદર ચેક કરીએ, કેટલાક ટેબલ એટલે 50, પોઝિટિવનો ઓબ્જેક્ટ 50, 100 નું બોક્સ 50 નું થાય, ચાલે? 50 નું ટેબલ 50 નું થાય, ચાલે? તો એનો મતલબ બીજું સ્ટેટમેન્ટ તો તમારું સાહેબ સાચું જ આપ્યું છે, બીજું સ્ટેટમેન્ટ સાચું જ છે. હવે ચેક કરજો કે બધા બારી પંખા છે. સાહેબ બારી અને પંખાને કનેક્ટ કરવા હોય તો આ બે સ્ટેટમેન્ટથી ભેગા કરી શકાય, આ બે સ્ટેટમેન્ટથી ભેગા કરી શકાય. હવે એની અંદર તમને શું આપેલું છે એના ઉપર ધ્યાનથી ફોકસ કરો, એના ઉપર ધ્યાનથી ફોકસ કરો. તો સાહેબ અહીંયા બારીની વેલ્યુ 100, ટેબલની વેલ્યુ 50, ટેબલની વેલ્યુ 100, પંખાની વેલ્યુ 50. તો સાહેબ ટેબલથી ટેબલ કનેક્ટ થઈ ગયા, ટેબલથી ટેબલ કનેક્ટ થઈ ગયા. હવે હું ચેક કરીશ, બે પોઝિટિવ ભેગા થાય તો જવાબ પોઝિટિવ આવે. ચલો અહીંયા બારીની વેલ્યુ બધી છે એટલે 100, પંખાની વેલ્યુ કેટલી? 50. તો મને કહો સાહેબ 100 ની બારી 100 ની છે, 50 નો પંખો 50 નો છે, તો આ કેવું છે? સાચું. તો અહીંયા પણ મારો જવાબ કયો રહેશે? ઓપ્શન ડી, કે સાહેબ અહીંયા બંને અનુસરે છે.